સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે મોડી રાત્રે પોલીસ અને ગ્રામજનો વચ્ચે તણાવ સર્જાયો। બુટલેગરો અંગે માહિતી આપનાર યુવકો અને વૃદ્ધ મહિલાઓને પોલીસે માર માર્યાનો તેમજ દસાડા પીઆઈ વાયજી ઉપાધ્યાય જાહેરમાં રિવોલ્વર કાઢી ધમકી આપી હોવાનો પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આક્ષેપ કર્યો છે। આ ઘટનાને લઈ દોષિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠવા પામી છે। જાગૃત યુવાનો દ્વારા પોલીસને અહીં દારૂ જગાડતા લોકોની માહિતી આપવામાં આવી અને એ માહિતીને લઈ અને હમણાં આવી છે એમ કરીને 2 કલાક પછી 112 નંબરની ગાડી આવે છે અને એ ગાડીની અંદર આવેલા પોલીસના માણસો એ બુટલેગરોને ત્યાંથી છાવરીને એમને જવા દે છે અને જે સામાન્ય નાના ગરીબ માણસો જે દારૂ ઘણો પીધેલો હોય એને પકડીને લઈ જાય છે અને એની સામે જે બુટલેગરોને નહીં પકડવા માટે થઈને ગામના લોકો બધું આખું ગામ ભેગું થઈને જ્યારે એમની વાત કરે છે ત્યારે એમના ઉપર ભયંકર હિચકારો હુમલો કરે છે। યુવાનોને બેરહેમીથી માર મારવામાં આવે છે અને વૃદ્ધ મહિલાને પણ એક માથે એના પર રિવોલ્વરનો ધક્કો મારી અને પીઆઈ દ્વારા હવામાં રિવોલ્વર ઉછાળીને જે આતંકનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં